ત્યારે મિનળ દેવી કહે છે, મહારાજ શાંત થઈ જાઓ, શાસ્ત્રોમાં દરેક દુઃખના નિવારણ હોય છે. મારી વાત માનો તો તમે દર વખતની જેમ તમે ગંગા માના દર્શન કરી કાશીની યાત્રાએ જઈ આવો, કેદારનાથના દર્શન કરી આવો. શિવજી જરૂર આપણા ઉપર કૃપા કરશે. રાજા મિનળ દેવીની આ વાત સાથે સંમત થયા અને દર્શન કરવા પ્રયાણ કરે છે અને પ્રતિજ્ઞા લે છે કે જો મને શિવજીની કૃપા નહીં મળે, ભોળાનાથ પ્રસન્ન નહીં થાય, તો હું ત્યાં જ શિવજીના ધામમાં અન્ન જળનો ત્યાગ કરી મારા જીવનનો અંત લાવીશ. અને અજમલરાય ભોળાનાથના દર્શન કરવા જાય છે. ભોળાનાથના દર્શન કરે છે ત્યારે ભોળાનાથજી એમને કહે છે કે હે અજમલરાય, તમારું નિવારણ દ્વારકામાં બિરાજમાન ખરા દ્વારકાધીશ કરી શકશે. તમે ત્યાં જાઓ અને એમને અરજી કરો કે હે કાનુડા, વિધાતાએ આપેલા વાંજિયા મેણામાંથી મને ઉગાર, મારાથી મેણા ટોણા સહન નથી થતા. અને ભોળાનાથની આ વાણી સાંભળી અજમલરાયજી દ્વારકા જાય છે, દ્વારકાધીશના દર્શન કરે છે અને એમની અરજી કરે છે કે એમને વાંજિયા મેણામાંથી ઉગારે. ત્યારે ત્યાં હાજર પૂજારીજી કહે છે કે આ તો એક મૂર્તિ છે. તમારે ખરા કૃષ્ણના દર્શન કરવા હોય તો ખરા દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડશે, કારણ કે દ્વારકાધીશની નગરી તો સમુદ્રમાં છે અને એ સોનાની નગરી છે. પૂજારીની આ વાત સાંભળી અજમલરાયજી કહે છે કે મને તમે ત્યાં જવાનો માર્ગ બતાવો. અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે. ત્યારે અજમલ રાય તો પુત્રની ઝંખનામાં અંધ હતા. એમને વાંજિયા મેણામાંથી મુક્ત થવું હતું અને એમને સમુદ્રમાં કૂદકો માર્યો અને પહોંચી ગયા સોનાની નગરી દ્વારકામાં. અને ત્યાં એમણે કૃષ્ણ ભગવાનને જોયા અને અજમલરાય કૃષ્ણ ભગવાનને આજીજી કરી અને કૃષ્ણ ભગવાન અજમલરાયજીને કહે છે કે લો આ પુષ્પને પારણામાં પધરાવજો, તમારે ત્યાં દીકરાનો જન્મ થશે. ત્યારે અજમલરાયજી શ્રી કૃષ્ણને કાલાવાલા કરે છે અને કહે છે, હે ભગવાન, હું એવું ઈચ્છું છું કે તમે મારે ત્યાં પુત્ર રત્ન તરીકે પધારો. અને આ સાંભળી કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે કે જરૂર હું તમારો દીકરો બનીને અવતરીશ. પ્રથમ પુત્ર થાય તો તેનું નામ વિરમદેવ રાખજો. અને લો આ મારી 4 નિશાની, રતન, કટોરો, કેડિયું, અમરદાળ. જો આ 4 નિશાની દેખાય તો માનજો કે મારો જન્મ થયો છે અને મારું નામ રામદેવ પીર રાખજો. અને ભાદરવા સુદ 11 પ્રાતઃકાળે હું આવીશ અને મહેલમાં કુમકુમ પગલાં પડે તો જાણજો કે મારો જન્મ થયો છે અને હું તમારો પુત્ર અને અમારા બીજા સેવકો મારા લીલુડા ઘોડા તરીકે રહેશે. અને પછી અજમલરાયજી ખુશ થતા બંને પુષ્પ લઈને પોખરણગઢ પાછા ફરે છે. અને ભાદરવા સુદ 11 કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે એમનો જન્મ થાય છે અને એમનું નામ રામદેવ પીર રાખવામાં આવે છે. રામદેવ પીર એ તો કૃષ્ણ ભગવાનનો અવતાર, એટલે તે બાળપણથી જ એમના પરચાના દર્શન કરાવતા રહ્યા. ધીમે ધીમે રામદેવ પીર મોટા થાય છે અને એમના માટે ઉમરકોડના રાજા સોઢારાવના દીકરી નેતલદેવનું માંગવું આવે છે. ઉમરકોડથી કોર મહારાજ પોખરણગઢ પધારે છે અને કહે છે કે અજમલરાય, રામદેવ પીરના પરચા આખા રાજ્યમાં પ્રસિદ્ધ છે. તેમની પ્રશંસા સાંભળીને નેતલદેવ એમને મનોમન વરી ચૂક્યા છે અને જીદ લઈને બેઠા છે કે પરણીશ તો રામદેવ પીરને જ, નહીતર આ જીવન કુંવારી રહેશે. પણ મહારાજ સોઢા નરેશને એમની ચિંતા થાય છે, કારણ કે નેતલદેવ જન્મથી જ અષ્ટાંગ છે. એમનું આખું શરીર વક્ર ગતિએ છે અને એ દેખાવે કદરૂપા છે, એટલે એ પુત્રીની જીદ આગળ લાચાર થઈ ગયા છે અને તે ભગવાનની પ્રતિમા સામે આસુડા સારે છે. મહારાજ, આપના પુત્ર તો પરમ દેહધારી પરમાત્મા છે, એટલે જરૂર સોઢારાયની ચિંતા દૂર કરશે. રાજકુમારી નેતલદેવને જરૂર ઉદ્ધાર કરશે. રાજા અજમલરાય કહે છે કે સોઢારાય